તો નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ બધા. મારું નામ છે પાચાળો. તમે જોશો પાચાળો યુટ્યુબ ચેનલ. તો ત્યાં છે સવારના 10 અને હું નાસ્તો કરવા બેસી ગયો છું. તો નાસ્તામાં ભાખરી, વઘાર રોટલી અને ચા. તો નાસ્તો કરી લઈને પછી આપણે મંદિરે જવાનું છે અને થોડું ઘરનું કામ છે, બટેટા સુધારવાના ને એવું છે. તો પહેલાં નાસ્તો કરી લઈને પછી કાં મંદિરે જવું કાં પહેલાં બટેટા સુધારશું. અને આજે 4 થી 5 એક બાર સભામાં જવાનું છે. તો સૌથી પહેલાં આ કરી લે આપણે. તો હવે નાસ્તો થઈ ગયો છે ને આપણે બટેટા સુધારવા બેસી ગયા છીએ. બટેટા થોડાક પહેલાં સાઈડ ઉખેડવાની છે, પછી સુધારવાના છે. એક તો કાલ રાતે છેલ્લા બ્લોગમાં તમે જોયું છે તો મેં કીધું હતું કે લાઇટ નથી, થોડોક ડીમ આવે છે. 2 વાગે લાઇટ આવી, પાછી સવારે પાછી નાસ્તો કરતો હતો ને તે પછી ગઈને અટાણા 11:30 આવી છે. એટલે હવે તો હે લાઇટ, અને વાંધો તો નહીં આવે. લાઇટ એક તો કાલ રાતે નહોતી 2 વાગ્યા સુધી. હાઈલા રાખે. હવે આ બટાટા થોડાક સુધારી લઈને પછી જાઉં મંદિરે. કાંટાણે જ જવું જોઈએ, કેમ કે બપોર પછી તો 4 વાગે સભામાં જવું છે. એટલે ત્યાં તો મંદિર ન ખુલ્લું હોય. તો પહેલાં બટાટા સુધારી નાખીએ આપણે. તો બટાટા સુધારાઈ ગયા છે, સુધારી નાખ્યા છે. અને હવે આપણે જાહું મંદિર. 11 થયા છે એટલે હજી થોડુંક વારવાનું છે. વારીને પછી જાહું મંદિરે. તો પહેલાં વારી નાખ્યો. હવે વરાઈ ગયું છે ને હવે જાય આપણે મંદિરે. તો દરવાજાને બધું બંધ કરી દઈ અને રૂમાલને થોડુંક લઈ લઈ અને પછી જાય આપણે મંદિરે. તો ડાયરેક્ટ મળીએ મંદિરે. હવે દર્શન કરવા આવ્યા હતા ને દર્શન થઈ ગયા છે, તમને કરાવી દેવું. તમને હમણાં મૂકી દઈ ક્લિપ. અને બસ જાય છીએ ઘરે. તો પહેલાં ઘરે જાય તો તડકો બહુ છે, તો મળી જાય ઘરે. ત્યાં બપોરના 2 અને આપણે માંડવી ફોલવા બે ગયા હતા. એટલી ફોયલી છે, થોડીક ફોયલીને પછી આપણે પાણી આવ્યું હતું, પાણીનું કર્યું એટલે મોટરનો હોય તમને સંભળાતો જ છે. એ બધું કર્યું તો લાઇટ આવ્યું જાવ કરતી હતી. તો 2 વાગ્યા. હા, બધું ઉપાડીને પછી જમવા બેસું. જમવાનું તો હજી થોડીક વાર પછી બેસું, બહુ ભૂખ તો નથી. હવે નાસ્તો કર્યો 10 વાગે. તો આ બધું ઉપાડીને જમીને પછી જવું 3:30 વાગે નીકળશું સભા હાટું. તો પહેલાં આ બધું જો ઉપાડ લે. તમને એમ લાગતું હશે આ તો હાવ થોડીક જ છે, પણ ફોલતા બધી વાર અટાણ સુધી લઈ ગયા. 2 થયા હું કયું વર્ગો હતો. 12, 11:30, 12 વાગ્યાનો 11:15 વાગ્યાનો વર્ગો હતા. 2 થયા એટલે અડધી કલાક થયા તો મેં મૂકી દીધું છે. 1-1.5 કલાક કર્યું. વાંધો નહીં. હવે આ બધું ઉપાડીને આરામ કરીને જમીન પછી આપણે જાઉં સભામાં. તો પહેલાં ઉપાડ લે. આપણે જમીન થોડાક 3:30, 3:45 જેવું થયું છે. એટલે સાહિલભાઈ ઘરે આવીએ છીએ. તો સાહિલભાઈ તો નાસ્તો કરે છે. આપણે જે 12 સભાનું બેગ હોય ને મૂકીને સાયકલ લઈને જાઉં. કેમ કે મારી સાયકલ અહીંયા લાઇબ્રેરી મૂકી દે પછી અમે દ્વારકાધીશ સોસાયટીમાં જાઉં ગાડીમાં સાહિલભાઈ પાસે ને. એટલે હું હવે જાઉં છું અને પછી આપણે ડાયરેક્ટ મળીએ સભામાં. હવે તો મળીએ ત્યાં. સભા પૂરી થઈ ગઈ છે. સભામાં એટલા બધા છોકરાઓ ઉતાર્યા એટલે કે વિડીયો ઉતાર્યો નથી. આપણે સભા જ લેતા હતા. સભા પૂરી થઈ ગઈ ને તમને એમ લાગતું છે ક્યાં જાય છે. તો હું સાહિલભાઈ જાય છે કુંડલાંડમાં ને દર્શન કરવા. 5 અને 5 થયા છે. હમણાં 15-20 મિનિટમાં પાછા પછી જોઈએ ક્યાં જાય. પછી ત્યાં હું 7-8 વાગે હમણાં છીએ. એટલે પેલા કુંડલાંડ માટે છે ત્યાં નહીં તમને દર્શન કરાવીએ. તો મળીએ ને કુંડલાંડ માટે. આ વખતે આવી ગયા છે આપણે કુંડલાંડમાં ને, અને દર્શન કરી લઈને પછી હવે મળીએ. તો પહેલાં તમે દર્શન કરી લો, હું એ દર્શન કરી લો. દર્શન થઈ ગયા છે અને જો સાહેબ ગાડી લેવા જાય છે. તો જઈએ હવે આપણે લાઇબ્રેરી. ત્યાંથી પછી વિચારીએ જીમમાં જવાનું વિચાર છે, પણ જોઈએ દફતર ભેગું લઈ લે આપણું. ડાયરેક્ટ મળીએ આપણે બીજા. ચાલુ નથી થતી ગાડી.
હવે હું બેઠો ને તો આ થઈ જાય. જો હું બેઠો એટલે ગાડી ચાલુ થઈ ગઈ, નકર નથી થતી. તો મળીએ ડાયરેક્ટ લાઇબ્રેરી. તો આપણે આવી ગયા છીએ ઘરે. કુંડલાન મનેથી દર્શન કરી અને કુંડલાન મનેથી આપણે 5:30 વાગે આવ્યા હતા. પછી એક જગ્યાએ બેઠા હતા અને પછી પાછા લાઇબ્રેરી ગયા હતા. આવી ગયા અને અહીંયા અડધી પોણી કલાક ક્યાં બેઠા. પછી દૂધ લેવા ગયા એટલે ત્યાં દૂધ અને 8:30 થયા છે ને આપણે ઉપરના રૂમમાં ઉતારીએ છીએ. દિયાબત્તી કરવાના એટલે નીચે દિયાબત્તી કર્યા, ઉપર દિયાબત્તી કરશું ને પછી જમી લેવું. પછી જમીને ઋષિભાઈને એને કીધું છે કે આ બાજુ આવજો એટલે થોડીક રીલું બીલું ઉતારી નાખીએ. એટલે એને કીધું તો હે સાહિલે કે આવશું હવે આવે ત્યારે સાચા. તો ના દિયાબત્તી કરી લઈને પછી જમવા જાઉં. તો પહેલાં દિયાબત્તી કરી લઈ. તો આપણે આરતી કરીને પછી જમી લીધું હતું. જમવામાં તો ચા ને ભાખરી જ હતું રેગ્યુલરની જેમ. તો અટાણે થયા છે કેટલા વાગ્યા? 10:30 થયા છે. તો હોઈ જાઉં આપણે, કેમ કે કાલ સવાર સભામાં જવાનું છે એટલે હવે હોઈ જાઉં. અને બસ બીજું તો કાંઈ છે નહીં. જો આ બ્લોગમાં મજા આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. આજે થોડુંક ઓછું, કેમ કે જમવાનું ને એવું કંઈ તો નથી બતાવ્યું, પણ બ્લોગ થોડોક ઓછો હોય તો હા. તો આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો. કંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં સજેશન કરજો. અને બસ કાયમ બ્લોગ આવતા જ રહે. હવે બને ત્યાં સુધી આપણે બ્લોગ મૂકશું જ. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય. Promise you you'll catch me